તો સમાચાર સુરતથી જેમાં સુરતના ક્રાંતિનગરના ખાડીપુર પીડિતો સહાયથી વંચિત। ₹6,800ની સરકારી સહાય હજી મળી નથી। સહાય નહીં મળતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો। લોકો મામલતદાર કચેરીએ પહોંચ્યા। અધિકારીઓની બેદરકારીનો સ્થાનિકોએ કર્યો આક્ષેપ। આવતીકાલ સુધી સહાય ચૂકવવાની ખાતરી અપાઈ। અધિકારીઓની ટીમ સ્થળે મોકલવાની ખાતરી આપી। सूरत शहर में 7 तारीखे भारी वरसाद ने कारण तमाम विस्तारों में पानी भराई गયું। खाड़ीपुर ने पानी भरावाने कारण जे राज्य सरकार से लोगों ने सहाय माटे जे अपील करी थी ત્યારથી बाद आज सुधी कोई अपील नहीं મળવાને કારણે જે ખાસ કરીને વાત કરીએ લિંબાયત વિસ્તારમાં આવેલી જે ક્રાંતિનગર છે ત્યાંના સ્થાનિકો છે જે હાલ મામલતદાર ઓફિસ પહોંચ્યા છે। જોઈ શકાય છે જે મોટી સંખ્યામાં લોકો હાલ અહીંયા ઉપસ્થિત છે। જે લોકો જે માંગ કરી રહ્યા છે કે જે સરકાર દ્વારા જે અમને વળતર અને જે અપીલ કરવામાં આવી હતી એ પૈસા હજી સુધી મળ્યા નથી। તેના માટે મોટી સંખ્યામાં જે લોકો છે આ મામલતદાર કચેરી પહોંચ્યા છે। ખાસ કરીને જે એમને સરકાર દ્વારા રાહત અને પેકેજની જે જાહેરાત કરવામાં આવ્યું હતું એ હજી સુધી મળ્યું નથી। તેને લઈને ખાસ કરીને લોકો અહીંયા પહોંચ્યા છે। એમની જોડે વાત કરશું। અહીંયા સુધી કેમ આવવું પડ્યું ને આપનું શું નામ છે, શું રજૂઆત કર્યું? રજૂઆતમાં તો એવું છે ને કે લિંબાયત વિસ્તારમાં ક્રાંતિનગર છે એ ક્રાંતિનગરમાં ધમધમતા પાણી ભરાયેલું હતું ને સોશિયલ મીડિયામાં પણ ઘણી વખતો આવીને ગયો વિડીયો ને એના લીધે હમણાં સુધી કંઈ પણ સહાય નથી મળી છે। જો હર્ષભાઈ સંઘવી તરફથી કહેવામાં આવ્યું હતું કે 6,800 રૂપિયાની સહાય મળશે તો એ લોકોને રાહત નહીં મળી। એના લીધે અમે લોકો આજ રજૂઆત કરવા આવ્યા હતા અમારા 8વા મામલતદાર સાહેબ શ્રીથી કે આ જો ક્રાંતિનગરના વિસ્તારના લોકો છે એ લોકો સુધી હમણાં સુધી સહાય નથી મળી છે તો એ કોના કારણે નથી મળી છે કે પછી અધિકારીની ભૂલ થઈ ગઈ છે કે પછી સાહેબ લોકો ભૂલી ગયા છે। એના લીધે અમે લોકો અહીંયા આવીને રજૂઆત કરી રહ્યા છે ને મામલતદાર સાહેબજી કંઈ કામથી અર્જન્ટમાં નીકળી ગયા હતા તો એના આસિસ્ટન્ટ મેડમ શ્રી હતી તો એના જોડે અમે લોકો ચર્ચા કરી। તે અમને ખાતરી આપી છે કે કાલની અંદર વધારેમાં વધારે ત્યાં અધિકારીઓ પહોંચાડીને જો વ્યવસ્થિત સહાય અમે લોકો આપી શકે એ ચોક્કસ ને ચોક્કસ અમે લોકો કરીને તમને આપી દઈએ છીએ। બિલકુલ આ તમામ લોકો ત્યાં વિસ્તારને રહેણાંક છે, રહેવાસીઓ છે જેમને હજી સુધી સહાય નથી મળ્યું। આપનું શું નામ છે બા અને કેમ અહીંયા આવવું પડ્યું? મારું નામ હનીફા બીબી રફીક શેખ મોયુદ્દીન। અમારે ક્રાંતિનગર ગલી નંબર 1માં પાણી ભરાયું, અમને કઈ રાહત મળી નથી આજ લગી। બીજી જગ્યા પર આપી જાય એ ગલી નંબરમાં કોઈ જોવા નથી આવ્યું, ના કોઈ આવ્યું, ના તમને પૈસો મળ્યો। અમારું દુનિયાભરનું નુકસાન થયેલું છે, કોણ ભરપાઈ કરે? આપનું શું નામ છે ને આવી કેટલા લોકો છે જેને હજી સુધી રાહત નહીં મળી? जी, मेरा नाम रईसा भी शेख लिंबायत और यहाँ पर 300 से अधिक लोग आए हुए हैं जिनको सहाय नहीं मिली। શું કારણ છે જ્યાં સુધી કોઈને એટલે અધિકારી ત્યાં પહોંચ્યા નથી ને કારણ શું લાગે છે આમાં? इसका कारण ये है कि यहाँ से बहुत जन ऐसे लोग हैं जो पहुँचे नहीं वहाँ पर और जो अधिकारी गए थे उन्होंने आधे में ही सर्विस की है और आधे तनख्वाह नहीं दिए। એટલે જે અધિકારીઓ ત્યાં પહોંચ્યા અને થોડાક ગલીમાં સર્વે કર્યા અને તમામને બાકી રાખવામાં આવ્યું છે તો કંઈક ના કંઈક વાત કરીએ જે અધિકારીઓ છે એમને એમાં બેવડી રીતે સામે આવ્યું છે કેમ કે જે હિસાબે સ્થાનિક છે એ કશે ને કશે હવે એમને કેવું છે કે અમારી જોડે હજી સુધી સહાય મળ્યું નથી। ખાસ કરીને જે હિસાબે 7 તારીખે વરસાદ આવ્યો, 7 તારીખને બીજી વખત પણ વરસાદ આવીને પાણી ઉતરી ગયું તોય હજી છતાં કોઈ ત્યાં અધિકારીઓ સહાય માટે પહોંચ્યા નથી। તો કશે ને કશે વાત કરીએ જેમાં અધિકારીઓ છે એમને બેવડી નીતિ સામે આવ્યું છે। જો અડધા વિસ્તારમાં સર્વે થઈ ગયો, અડધામાં બાકી રાખવાનું કારણ શું છે? ખાસ કરીને હાલ જે ક્રાંતિનગરને લોકો છે મામલતદાર ઓફિસ પહોંચ્યા છે ને મામલતદાર દ્વારા આશ્વાસન આપવામાં આવ્યું છે કે થઈ જશે, પણ થઈ જશે સાહેબ બીજી વખતે વરસાદ આવીને પાણી ઉતરી ગયું, લોકોને ઘરમાં પાણી પણ નીકળી ગયું છે, સફાઈ પણ થઈ ગયું। જો આટલી મોડી કામગીરી કરવામાં કશે ને કશે એમાં જે મામલતદાર છે એ શંકાને દારામાં આવે છે કે કેમ હજી સુધી ત્યાં જે વળતર છે પહોંચ્યું કેમ નહીં, એમાં જે મામલતદાર છે શંકાના દારામાં આવે છે। કેમેરામેન શોએબ શેખ સાથે દીપક રાય, મંતવ્ય ન્યૂઝ।